જે લોકોને સતત સામાન્ય એવી પાચનની તકલીફ રહ્યા કરે છે, પેટમાં ગડબડ રહ્યા કરે છે, બ્લોટિંગ રહ્યા કરે છે, ભૂખ લાગે છે પણ સાવ ઓછી માત્રામાં ભૂખ લાગે છે, પેટ સંતોષકારક રીતે સાફ નથી આવતું, આ બધી સમસ્યાઓની અંદર ઘણી વખત દવા કરતાં પણ વધારે આ એક પાણી ઉપયોગી સાબિત થતું હોય છે. આ પાણી છે સૂંઠ ધાણાનું પાણી. આ પાણીને કેવી રીતે બનાવવું જોઈએ? 1 લીટર પાણી લેવાનું છે, એની અંદર અડધી ચમચી સૂકા ધાણા અધકચરા ખાંડીને નાખવાના, પ્લસ એની અંદર 2 ચપટી સૂંઠ નાખવાની છે. આ પાણીને 5 થી 10 મિનિટ સુધી ઉકાળી લેવું જોઈએ. ઉકાળી ગાળી અને આખો દિવસ તમારી સાથે રાખી શકાય. જ્યારે તરસ લાગે ત્યારે 1 થી 2 ઘૂંટડા પાણી પીવું જોઈએ. આ પાણી પીવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એ તમારા શરીરમાં સતત દીપન અને પાચન કર્યા કરશે, જેથી પાચનની સમસ્યાઓ આસાનીથી દૂર થઈ જશે. બીજું કે આ પાણી જ્વરઘ્ન પણ છે, એટલે કે જો તાવ શરદીમાં પીવામાં આવે તો ઝડપથી રિકવરી આપે છે અને વાયરસ સામે પણ રક્ષણ આપે છે, તેમજ તાવ ઉતારવામાં પણ મદદ કરે છે. જેમની ગરમ તાસીર છે, એસિડિટીની તાસીર છે, એવા લોકોએ ડૉક્ટરની સલાહ વગર આ પાણી ન પીવું જોઈએ. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.